સુરતના વરાછા વિસ્તારના સર્કલ 2 ટ્રાફિક પોલીસ દ્વારા માનવતાવાદી કામગીરી કરવામાં આવી છે, જેમાં લોકોને ઠંડુ પાણી પાવામાં આવ્યું। સુરતના વ્યસ્ત વરાછા વિસ્તારમાં સર્કલ 2 ટ્રાફિક પોલીસે અંગ દજાડતી ગરમીમાં માનવતાવાદી કામગીરી કરીને ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। વૈશાલી 4 રસ્તા પાસે ટ્રાફિક સિગ્નલ પર ઠંડા પાણીની પરબ શરૂ કરીને રાહદારીઓ તેમજ વાહન ચાલકોને રાહત આપવામાં આવી રહી છે, જ્યાં તાપમાન 40 ડિગ્રીથી વધુ થતાં લૂ લાગવાનો ભય વધી જાય છે। સામાન્ય રીતે કડક છબી ધરાવતી પોલીસે આ સેવા દ્વારા જનતામાં પોતાના પ્રત્યે આદર અને વિશ્વાસ વધાર્યો છે, જેમાં જવાનો ઉત્સાહપૂર્વક લોકોને પાણી પીવડાવી રહ્યા છે। આ પ્રયાસ ટ્રાફિક સંચાલન સાથે સાથે લોકોની પાયાની જરૂરિયાતને સમજવાની પોલીસની સંવેદનશીલતાને દર્શાવે છે અને અન્ય વિસ્તારો તેમજ સંગઠનો માટે પ્રેરણારૂપ બની રહ્યું છે। આજથી 3 દિવસ પહેલા અમે ટ્રાફિકના બંદોબસ્તમાં ઉભેલા હતા બપોરના સમયે, જેથી એક પરેશભાઈ સુદાણી કરી એક ભાઈ આવ્યા અને એમના જે પોલીસ અને ટ્રાફિકના જે માણસો હતા, ખરાબ મધ્યાહન તડકાની અંદર જે નોકરી કરતા હતા, એણે એક ચિઠ્ઠી લખી અને અમને શુભેચ્છા પાઠવી, જેથી અમારા મનમાં પણ એક એવો વિચાર આવ્યો કે અહીંથી જે રાહદારીઓ નીકળે છે, આવો તડકો છે, તો બધાને પાણીની જે અમને પણ તરસ લાગે છે, જેથી અમારા સ્ટાફના માણસો પણ પી શકે અને રાહદારી માણસો પણ પી શકે, જેથી અમને વિચાર આવેલો, જેથી આ અમે પાણીની પરબનું આયોજન કર્યું છે અને આગામી આ ઉનાળો પૂર્ણ થાય અને ચોમાસાનું શરૂઆત થાય ત્યાં સુધી આ પાણીની પરબ અમારા તરફથી આપવા જે ખુલ્લી મૂકવામાં આવી છે, બરોબર।